જય સિયારામ મિત્રો, આજે અમારા કુળદેવીમાં એ જવાનું હતું એટલે સવારે ઉઠી નાહી ધોઈ અને પહેલાં અમારા ઘરના મંદિરના માતાજી છે તેની ચૂંદડી બદલાવી. આજે નવરાત્રી છે એટલે તમને બધાને હેપી નવરાત્રી. માતાજીની ચૂંદડી બદલાવીને પછી એના સ્થાને એને બિરાજમાન કરી દીધા ને પછી બાજુ ઢારીને સૌ પ્રથમ સાથિયો કર્યો, ત્યારબાદ ઈંઢોણી મૂકીને પછી રાખ્યો ગરબો. ગરબાની સ્થાપના કરી, પછી માતાજીના ધૂપ દીવા કર્યા, માતાજીને દૂધ ધર્યું ને પછી ગરબાની વાયટું કરી. બધું કરી લીધું તા તો ગરબો ગાવાવાળી છોકરીઓ આવી એટલે એને ગરબો ગાયો. બપોરની રસોઈમાં મેં આ બધું બનાવ્યું, દાળ ભાત શાક રોટલી. અમે બહાર બધું જમવાનું લઈને જમવા બેસી ગયા. જમીને થોડોક આરામ કરીને અમે નીકળી ગયા સુલતાનપુર જવા માટે. સુલતાનપુર અમારા કુળદેવીમાં છે એટલે અમારી ગાડી ટ્રિપલ સવારીમાં નીકળી ગઈ. આ છે અમારા કુળદેવીમાં. પછી માતાજીની મેં ચૂંદડી બદલાવીને મનોજે ધૂપ દીવા કર્યા ને સાકર ધરી દીધી. શ્રીફળ તો માતાજીને ન વધારે, કેમ કે બધા કહેતા હોય કે નોરતામાં શ્રીફળ વધારીએ તો વરહુંદી થઈ જાય. એટલે પછી અહીંયા અમારે દર્શન થઈ ગયા એટલે અમે ફઈના ખાંભીએ ગયા દર્શન કરવા અને ચૂંદડી ઓઢાડવા. આ છે અમારા ફઈની ખાંભી. મનોજે ધૂપ દીવા કર્યા અને મેં માતાજીને ચૂંદડી ઓઢાડીને અમે ત્રણેય દર્શન કરી લીધા. કુળદેવીમાં આવી અને ફઈની ખાંભી એ સરસ મજાના અમારે દર્શન થઈ ગયા છે ને હવે અમે ઘરે જવા નીકળી ગયા છે. ઘરે પહોંચ્યા હતા તો પ્રેક્ટિસનો ટાઈમ થઈ ગયો હતો એટલે તન્મયને ઘરે ઉતારી દીધો ને મનોજ મને મૂકી ગયા બહુચરમાના મંદિરે પ્રેક્ટિસ કરવા. એટલે અહીં હું પહોંચી ગઈ છું, માતાજીના દર્શન કર્યા અને પછી કરી પ્રેક્ટિસ ચાલુ. પછી નાની બાળાઓને બધાને પ્રેક્ટિસ કરાવીને પછી હું પાછી ઘરે પહોંચી ગઈ. ઘરે પહોંચી અને ભગવાનના ધૂપ દીવા કરીને ગરબો પેટાવ્યો. મારો નવરાત્રીનો પહેલો દિવસ આવો ગયો, તમારો કેવો ગયો એ કમેન્ટમાં કહેજો. અને રાતના બધા વિડીયો આવશે હવે નેક્સ્ટ વિડીયોમાં. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ.